નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષાના બીજા પીરિયડની અંદર જ્યારે આપણે આગળ વાત કરી હતી એનાથી થોડીક આગળ ચર્ચા કરીશું, બરાબર? અને એના જેવા જ બીજા ઉદાહરણો જોઈશું. ચલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જુઓ, અહીંયા તમને ડિસ્પ્લે બોર્ડ ઉપર એક પ્રશ્ન દેખાઈ રહ્યો છે કે અહીંયા તમને એક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાને શબ્દમાં લખો. એ રીતે તમને અહીંયા પૂછેલું છે. તો આવા પ્રશ્નો અવારનવાર આપણને આ પરીક્ષાની અંદર પૂછે છે, બરાબર? હવે જ્યારે નાની સંખ્યા હોય ત્યારે તો આપણને તરત જ આવડી જાય છે, બરાબર? 2 અંકની સંખ્યા આપણને આવડી જાય છે, 3 અંકની આવડી જાય છે, 4 અંકની આવડી જાય છે. પણ જ્યારે 4 અંકથી વધારે અંકની સંખ્યાઓ જ્યારે પૂછે ત્યારે આપણને થોડું કન્ફ્યુઝન થાય, બરાબર? તો એના માટે થઈને આપણે શું કરવાનું છે કે જ્યારે મોટી સંખ્યા આપેલી હોય અને 4 ઓપ્શન આપેલા હોય, અને જો 4 ઓપ્શન પણ એવા જ આપેલા હોય કે તમને કન્ફ્યુઝન થઈ જાય, બરાબર? એવું કીધું હોય તમે તો 4 થી શરૂ થાય છે એટલે તમે જુઓ 4 લાખ છે, બરાબર? તો ત્યાંથી શરૂઆત થાય એટલે એ તો આપણને ખબર જ છે કે આ તો બધાયમાં આવે છે. તો હવે સાચો જવાબ જાણવા માટે આપણે પાછળનું જે વાંચીએ, બરાબર, એ સંખ્યાની ગણતરી કેવી રીતે કરીએ એ આપણે અહીંયા જોવું પડશે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, જ્યારે આ રીતની આપણને કોઈ પણ સંખ્યા આપેલી છે ત્યારે હવે આપણે આને ગણતરી કરીશું. આપણને ખબર છે, આપણે અગાઉ શીખી ગયા છીએ, બરાબર? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, બરાબર? આટલી સંખ્યા આપણે 5મા ધોરણમાં શીખી ગયા છે. 10 કરોડ સુધી અથવા તો કરોડ સુધીની સંખ્યા આપણે શીખ્યા છીએ સંખ્યા જ્ઞાનમાં. તો આપણે અહીંયાથી, કેમ કે આમ જોશું તો આપણને તકલીફ પડશે, આપણે પાછળથી ગણવાનું છે. અહીંયાથી સાવ સિમ્પલ વસ્તુ, અહીંથી એકમ, દશક, 100. આપણને ખબર છે કે એકમનો અંક છે તો એની પાછળ મીંડું લાગશે નહીં. દશકના અંકમાં 1 મીંડું લાગે છે, 100 ના સ્થાનમાં 2 મીંડા લાગે છે. આ બધું જ આપણે જાણી ગયા છીએ. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો અહીંયા આ સંખ્યા લાખથી શરૂઆત થશે, બરાબર? પછી અહીંયા શું છે તો કે એકમ, દશક, 100 અને આ હજારના સ્થાનમાં છે, બરાબર? 38 જે છે એ હજારના સ્થાનમાં છે, 6 જે છે એ 100 ના સ્થાનમાં છે, બરાબર? તો અહીંયા જોઈએ તો 4 લાખ તો ક્લિયર છે. ત્યાર પછી 38,000 એટલે ઓપ્શનમાં જોતા જઈએ. 4 લાખ, 38,000. જો અહીંયા 43 છે, આ ઓપ્શન કેન્સલ જ કરવાનો. 4,83,000, આ ઓપ્શન પણ કેન્સલ કરવાનો. 4,37,000, આ ઓપ્શન પણ આપણે કેન્સલ કરવાનો. 4,38,672. અહીંયા આપણે જુઓ જોઈ લીધું છે, 6 છે એ 100 ના સ્થાનમાં છે, 72 છે એ એકમના, બરાબર? એકમ અને દશકના સ્થાનમાં છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર? 4,38,672. હવે આ રીતના તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, સંખ્યાને આડાઅવળી કરે, લાખમાં કરે અથવા તો કરોડમાં કરે તો આપણને આવડી જાય, બરાબર છે? પાછળથી જોતું જવાનું, બરાબર? અને ગણતરી કરતા જવાની એટલે આપણને એકદમ ઈઝી પડશે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આ સંખ્યા જ્ઞાનને લગતો પ્રશ્ન છે, બરાબર? હવે સંખ્યા જ્ઞાનના પણ ઘણા બધા પ્રશ્નો આપણને પૂછે છે. જો એને જ લગતો એવો એક બીજો પ્રશ્ન અહીંયા આપણે જોઈએ. તો શું કહે છે? 4,324 અને 6,242 બંને સંખ્યાના દશકના અંકની સ્થાન કિંમતનો તફાવત શું થાય? હવે આ વસ્તુ આપણને ત્યારે જ આવડે જ્યારે આપણા મગજમાં એકમ, દશક, 100, 1000, 10,000 આ વસ્તુની સંકલ્પના ક્લિયર હોય. હવે અહીંયા જોજો, તમને આપેલા છે 2 સંખ્યા આપેલી છે. હવે અહીંયા આ વસ્તુ વાંચવાની એક અતિશય જરૂર છે, બરાબર? આ વસ્તુને તમારે અતિશય વાંચવી પડશે કે સંખ્યાના દશકના અંકની સ્થાન કિંમતનો તફાવત. એટલે તમારું મગજ અહીંયા 3 જગ્યાએ દોડાવવું પડશે. ક્યાં દોડાવવું પડશે? તો સૌથી પહેલા તો આ 2 સંખ્યા કઈ છે એ તમારે જોવું પડશે. ત્યાર પછી એના દશકના અંક કયા છે એ તમારે જોવું પડશે. ત્યાર પછી છેલ્લો તમને વાક્યમાં આપેલું છે તફાવત. એટલે તફાવત એટલે શું કરવાનું એ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર? તફાવત એટલે આપણે શું કરવાનું છે અહીંયા? બાદબાકી. એ વસ્તુ આપણા મગજમાં તરત જ ફિટ થવી જોઈએ. જુઓ, હવે અહીંયા 2 સંખ્યા જોઈએ તો પહેલી સંખ્યા છે 4,324. તો એનો દશકનો અંક કયો છે? 2. તો આપણને ખબર છે કે દશકના અંકની પાછળ કેટલા મીંડા લાગે? 1.
હવે બીજી સંખ્યા જોઈએ 6242, તો એનો દશકનો અંક કયો છે તો કે 4, બરાબર. તો એની પાછળ કયું મીંડું લાગશે? 1 મીંડું લાગશે. જોજો હો, હવે પાછું એમાં આમ નહીં કરતા, બરાબર. હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા આપણે બાદ કરવાની છે, બરાબર. અહીંયા આપણે બાદબાકી કરીએ, જવાબ આવશે 20. ક્યાં છે? ઓપ્શન સી. બાકીના ઓપ્શન ઓટોમેટિક રદ, બરાબર. હવે આવી જ રીતે તમને એવું પૂછે કે એકમના અંકનો સ્થાન કિંમતનો તફાવત અથવા 100 ના અંકની સ્થાન છે એના સ્થાન કિંમતનો તફાવત અથવા એનો સરવાળો, તો આવા દાખલા આવડી જાય આપણને, બરાબર. તો આવી જ રીતે તમને આવા દાખલા આવી રીતે અટપટા કરીને આગળ પાછળ કરીને એ લોકો પૂછી શકે. તો આના વધુ ને વધુ ઉદાહરણ આપણે કરવાના અને ટ્રાય કરવાની, બરાબર છે. ત્યાર પછી જુઓ, હવે આ પણ એક અગત્યનું છે. આવા પણ પ્રશ્ન પૂછાય છે. રૂપિયાની 10 નોટ, રૂપિયાની 10 રૂપિયાની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય? બરાબર. આ પણ આપણે શીખી ગયા છીએ. તો 10 રૂપિયાની 100 નોટ એટલે હવે આમાં આપણે રૂપિયા અને પૈસાની ગણતરી આગળ આવે છે. તો આપણને આમાં એક વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? બરાબર. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. તો અહીંયા જુઓ, હવે 10 રૂપિયાની 100 નોટ છે. જ્યારે આવી રીતે જુઓ, આ એક પ્રકારની ત્રિપદી પણ છે. 10 રૂપિયાની 100 નોટ છે એટલે આપણે એને કેવી રીતે કરવાનું છે? તો સાવ ઈઝી છે. અને જ્યારે મીંડાવાળા હોય આપણે ગુણાકાર, ત્યારે તો આપણે શીખી જ ગયા છે કે ભાઈ મીંડાવાળા ગુણાકાર તો અમને બહુ જ ફટાફટ આવડે છે, બરાબર. હવે 10 રૂપિયાની કેટલી નોટ છે તો કે 100 નોટ છે એટલે સીધો ગુણાકાર થાય, બરાબર. 10 નો ગુણાકાર 100 સાથે, સાવ ઈઝી છે. શું કરવાનું છે? પાછળ જેટલા મીંડા છે એટલા મીંડા આપણે લગાવી દેવાના છે, બરાબર. તો જવાબ આવશે 1000 એટલે કે ઓપ્શન બી, બરાબર. ત્યાર પછી જોઈએ, અહીંયા તમને કહે છે કે રાજાપુરી કેરીની 1 કિલોગ્રામનો ભાવ 35 રૂપિયા હોય તો 10 કિલોગ્રામ કેરી ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? તો અહીંયા પાછી એક સંકલ્પના એવી જે આપણે કરવાની છે અને કરી છે. શું? તો કે ગ્રામ અને કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય એ વસ્તુ જો આપણને ખબર હોય તો આપણને આવા કોઈ પણ દાખલા પૂછે તો આપણને આવડી જાય અને આપણને ક્યાંય પણ કન્ફ્યુઝન થાય નહીં. અહીંયા આપણે જોઈએ કે રાજાપુરી કેરીનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે તો કે 35 રૂપિયા છે, બરાબર. હવે 10 કિલોગ્રામનો ભાવ પૂછ્યો છે તો અહીંયા સીધી ત્રિપદી આવશે. આપણે ત્રિપદી કેવી રીતે મૂકીએ છીએ? બરાબર. ત્રિપદી કદાચ ન બોલતા હોય, શબ્દ અઘરો લાગતો હોય તો શું કરીએ છીએ કે કિલોગ્રામની નીચે કિલોગ્રામ મૂકીએ છીએ, રૂપિયાની નીચે રૂપિયા મૂકીએ, એકમની નીચે એકમ મૂકીએ. કોઈ પણ જે વસ્તુ હોય ને સરખે સરખી એને એની નીચે જ મૂકવાની, બરાબર. અહીંયાની ટ્રીક છે. સફરજન હોય તો સફરજનની નીચે સફરજન આવે, કેરીની નીચે કેરી આવે, રૂપિયાની નીચે રૂપિયા આવે, પૈસા હોય તો પૈસાની નીચે પૈસા આવે, બરાબર. તો આ રીતે અહીંયા 1 કિલોગ્રામના 35 રૂપિયા છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ રૂપિયા છે તો રૂપિયાની નીચે આપણે રૂપિયા મૂકવા પડશે. અહીંયા કિલોગ્રામ છે તો 10 કિલોગ્રામ છે, બરાબર. તો હવે 10 કિલોગ્રામને અહીંયા મૂકવું તો આ દાખલો આપણો ખોટો પડશે. એટલે શું કરવાનું છે? આપણે 1 કિલોગ્રામના 35 રૂપિયા તો 10 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય? બરાબર. કિગ્રાની નીચે કિગ્રા, રૂપિયાની નીચે રૂપિયા. રૂપિયા નથી ખબર, અહીંયા શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરીએ છીએ આપણે આ રીતે. એટલે કે આનો ગુણાકાર આની સાથે અને આ સંખ્યાનો ગુણાકાર આની સાથે અહીંયા ક્રોસ કરીએ છીએ. એટલે અહીંયા શું આવશે તો કે 35 ગુણ્યા 10. અહીંયા પાછો મીંડાવાળો ગુણાકાર આવી ગયો. એટલે મીંડાવાળો ગુણાકાર જ્યારે આવે ત્યારે તો આપણને સાવ ઈઝી છે. 35 ના 35 મૂકો, પાછળ કેટલા મીંડા છે? 1. તો એક મીંડું લગાડી દીધું. જવાબ આવશે 350, બરાબર. જુઓ અહીંયા ઓપ્શન તમને ઘણીવાર એવા આપ્યા હોય કે તમને ઓપ્શન જવાબ આપણને ખબર પડી ગઈ છે 350, પણ ઓપ્શનને જ્યારે આપણે ટીક કરીએ ત્યારે પણ આપણે અહીંયા કન્ફ્યુઝન થાય. જુઓ અહીંયા 305 આપેલું છે, અહીંયા 503 આપેલું છે, અહીંયા 3500 અને અહીંયા 350. તો જ્યારે ટીક કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કયો જવાબ ટીક કરીએ છીએ, બરાબર.
તો આ રીતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય ગ્રામ કિલોગ્રામના તો હવે આપણને આવડી જાય, બરાબર છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન છે, જો આપણા ઘરે એક દિવસમાં 2 લીટર દૂધ વપરાતું હોય, એક દિવસમાં 2 લીટર દૂધ પીવાતું હોય તો એપ્રિલ મહિનાના અંતે કેટલા લીટર દૂધની જરૂર પડે? તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, પહેલા તો જોવું પડશે કે દૂધ કેટલા લીટર છે. તો અહીંયા એક સંકલ્પના આપણી એ સિદ્ધ થવી જોઈએ કે લીટર બરાબર મિલીલીટર એ શું છે? લીટર છે એ પ્રવાહીનો એકમ છે, બરાબર, એ મોટો એકમ છે, અથવા તો મિલીલીટર એ પ્રવાહીનો નાનો એકમ છે, બરાબર. એ વસ્તુ અહીંયા આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા આપણને ગુણાકારની સંકલ્પના આવડતી હોવી જોઈએ. ત્યાર પછી એક વસ્તુ તમને પાછળ મૂંઝવણમાં મૂકે એવું એટલા માટે આપ્યું છે, જુઓ, એપ્રિલ મહિનાના અંતે કેટલા લીટર દૂધની જરૂર પડશે. ઘણીવાર આપણે શું કરીએ, આવો પ્રશ્ન જોઈએ ને એટલે ગુણાકાર કરી નાખીએ કે એક દિવસમાં આટલા તો આટલામાં કેટલા, બરાબર. એ આપણને આવડે છે, પણ હવે અહીંયા આપણને એક વસ્તુ એ પણ ખબર હોવી જોઈએ કે મહિનાના દિવસો કેટલા, બરાબર. જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી દરેક મહિનાની અંદર કેટલા કેટલા દિવસો છે એની ગણતરી આપણે શીખી જ ગયા છીએ, બરાબર. અને ન ખબર હોય તો આપણે આ જૂની ટ્રીક છે આપણી આ ગણવાની, બરાબર, કે જ્યાં ટેરવો આવે અથવા તો ખાડો આવે, બરાબર, 30 31 30 31 એ રીતે આપણે મહિના દિવસો ગણવાના છે, બરાબર. તો હવે એપ્રિલ મહિનો છે તો એપ્રિલ મહિનાની અંદર કેટલા દિવસો હોય ગણી લઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલ મહિનો ક્યાં આવ્યો તો કે આ ખાડાની અંદર એપ્રિલ મહિનો આવ્યો એટલે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો થશે? 30 દિવસો, બરાબર. આ ગણતરી કરવાની છે ફેબ્રુઆરીને બાદ કરતા. ફેબ્રુઆરી છે એ 28 દિવસનો મહિનો છે, લીપ યરમાં 29 દિવસ હોય છે, એ આપણને ખબર છે. તો એપ્રિલ મહિનાના કેટલા દિવસો થયા? 30 દિવસો, બરાબર. હવે અહીંયા જોઈએ કે શું કે છે, એક દિવસમાં 2 લીટર દૂધ પીવાનું છે તો પાછી ત્રિપદી મૂકશું. એક દિવસ એમાં કેટલું દૂધ પીવાય છે તો કે 2 લીટર. તો હવે અહીંયા કેટલા દિવસો છે આપણી પાસે? 30. તો 30 દિવસમાં કેટલા લીટર દૂધ પીવાશે? શું કરવાનું છે પાછું? હમણાં આગળ કર્યું તો એ જ રીતે ક્રોસ ગુણાકાર કરવાનો છે. 30 ગુણ્યા 2 શું જવાબ આવશે ખબર છે? મીંડું આવી ગયું છે પાછું. 3 2 6 અને પાછળ આપણે એક મીંડું લગાડવાનું છે. હવે જુઓ, જ્યારે આવા દાખલા આવે ને ત્યારે આવી રીતે એકમ લગાડવાનું છે પાછળ, બરાબર. 60 લીટર, ઓપ્શન સી, બરાબર. આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 60 લીટર. ત્યાર પછી જોઈએ, હવે જુઓ, આ એકમ છે એ અતિ અગત્યનો છે. આ આપણે પ્રથમ સત્રમાં આપણે જોઈએ છીએ, બરાબર, ભાગ અને પૂર્ણ. આની અંદરથી પણ આપણને એવા પ્રશ્નો પૂછાય છે, આપણને ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય. જુઓ શું કે છે, રવિ દિવસના 6 કલાક ઊંઘે છે તો તે દિવસના કેટલામો ભાગ ઊંઘે છે? હવે એક દિવસની અંદર કેટલી કલાક હોય આપણે જોઈ ગયા કે એક દિવસની અંદર કેટલી કલાક છે તો કે 24 કલાક છે. તો રવિ જે છે એ 24 કલાકમાંથી 6 કલાક ઊંઘે છે. હવે આપણે જ્યારે ભાગ અને પૂર્ણ આ ચેપ્ટર જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે એક વસ્તુ શીખાતા કે જ્યારે પણ ત્યારે આપણે આવું નાનું શીખાતા, બરાબર, કે કોઈ પણ જ્યારે વસ્તુ છે અથવા તો કાંઈ પણ છે એના કુલ કેટલા ભાગ છે એમાંનો જે ભાગ છે, કુલ જેટલા ભાગ હોય એમાંનો જે ભાગ દર્શાવેલો છે એ ભાગ હંમેશા ઉપર આવશે અને કુલ કેટલા ભાગ છે એ ભાગ હંમેશા નીચે આવશે. તો અહીંયા આપણે ગણતા હતા 1 2 3 4 5 6 7 ને 8, તો 8 નીચે આવશે અને કેટલા ભાગ કલર વાળા છે? 2, તો એ 2 છે એ ઉપર આવશે. એવી જ રીતના અહીંયા પણ આપણે ગણતરી કરવાની છે, બરાબર. કઈ રીતે કરવાની છે તો જોઈએ. એક દિવસના 24 કલાક છે તો 24 કલાક એ કુલ સમયગાળો છે, બરાબર. એમાંથી આ રવિભાઈ છે એ કેટલી કલાક ઊંઘે છે તો કે 6 કલાક, એટલે કે 24 કલાકમાંથી 6 કલાક રવિભાઈ ઊંઘે છે એટલે 6 છે એ હંમેશા અંશમાં આવશે અને કુલ જેટલી કલાક છે એ હંમેશા ક્યાં આવશે? છેદમાં. જુઓ, આમાં કન્ફ્યુઝન થાય તો 24 ના છેદમાં 6 કરો ને તો દાખલો આપણો ખોટો પડે, જવાબ આવે
નહીં. એટલા માટે તમને આ ખાસ સમજાવું છું કે કુલ જેટલો દિવસનો સમય છે, કુલ જે હોય એ હંમેશા નીચે છેદમાં અને એમાંનો જે ભાગ છે એ હંમેશા ઉપર. હવે અહીંથી તો આપણને ખબર જ છે શું કરવાનું છે, છેદ ઉડાડવાના છે. જો છેદ ઉડાડતા ન આવડે તો આપણી પાસે બીજો એક ઓપ્શન છે, કયો? તો કે ભાગાકાર કરવાનો છે. બરાબર, છેદ ઉડાડશું એટલે જવાબ આવશે 1/4. એટલે કે દિવસનો 1/4 ભાગ રવિભાઈ છે એ ઊંઘ કરે છે. ઓપ્શન ડી. બરાબર, જો આપણને આ વસ્તુ નથી આવડતી તો આપણને આ આવડે છે. બરાબર, 24/6 તો પણ 6 ચોક 24 કરી અને આ દાખલાનો જવાબ આવી શકે. બરાબર છે. તો આ રીતે જ્યારે પણ આવા દાખલા પૂછાય ત્યારે આ રીતના આપણે તેનો જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછી જુઓ, એના જેવું જ એક ઉદાહરણ છે. 1 કિલોગ્રામ ચોખાની કિંમત 30 રૂપિયા હોય તો 1/2 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય? હવે અહીંયા પણ પાછું ભાગ અને પૂર્ણ. બરાબર, હવે 1 કિલોગ્રામ ચોખા અહીંયા આપણે જોઈએ તો 1 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી છે? 30 રૂપિયા. તો શું કહે છે? 1/2 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય? બરાબર, હવે જો અહીંયા તો આપણે દાખલો ના કરીએ ને તો પણ આપણને ખબર પડે, કેમ કે આપણે શીખ્યા છીએ કે 1/2 એટલે શું થાય? તો કે કોઈ પણ વસ્તુનું અડધું. જ્યારે કોઈ પણ વસ્તુનું અડધું કરીએ ને એને આપણે 1/2 કહીએ છીએ. તો આપણને તો એમનેમ જ ખબર પડી જાય કે ભાઈ 1 કિગ્રાનો 30 ભાવ છે એટલે 1 કિલોગ્રામના અડધા. તો 1 કિલોગ્રામના અડધા કેટલા થાય? તો કે અડધો કિલો. તો 1 કિલોના 30 રૂપિયા હોય તો અડધો કિલોના કેટલા થાય? બરાબર, એમ આપણને સીધી ખબર પડી જાય કે ભાઈ 15 રૂપિયા થાય. પણ જો ન આવડે તો આપણે અહીંયા એનો ક્રોસ ગુણાકાર પાછો કરવો પડે, જેમ આગળ કર્યું હતું એમ. આ રીતે. બરાબર, આ રીતે આનો ગુણાકાર કરી લેવાનો. 30 ગુણ્યા 1/2. હવે 2 ના 30 ના છેદ ઉડી જાય 15. બરાબર, એટલે સીધો જવાબ આવી ગયો 15 રૂપિયા. એટલે ઓપ્શન સી એ આનો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હવે અહીંયા આપણે અવયવ અને અવયવીની વાત જરા કરી લઈએ. તો એવું કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 4, 6 અને 8 નો અવયવી છે? હવે જ્યારે આપણે અવયવીની વાત કરતા હોઈએ ત્યારે આપણે ખબર છે કે આની અંદર ઘડીઓ આવશે. તો જ્યારે આપણે ઘડીઓ બોલી અને આપણે જોવાનું છે કે 4 નો ઘડીઓ, 6 નો ઘડીઓ અને 8 નો ઘડીઓ, ત્રણેયના ઘડિયામાં આમાંથી કઈ સંખ્યા આવશે? બરાબર, તો 4 નો ઘડીઓ બોલતા જાવ તો 4 ના ઘડિયામાં 12, 18 અને 20 ત્રણેય આવે એવું શક્ય નથી. ત્યાર પછી 6 નો ઘડીઓ. બરાબર, અને ત્રણેયના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એ સંખ્યા છે 24. એટલે આપણે આનો જવાબ આવશે 24. બરાબર, આપણે એટલું યાદ રાખવાનું છે કે અવયવી એટલે કોઈ પણ સંખ્યાનો ઘડિયો છે. હવે જુઓ, નીચેના પૈકી કઈ સંખ્યા 5 નો અવયવ નથી? હવે અહીંયા અવયવી નથી એટલે કે 5 નો ઘડિયો બોલવાનો અને આમાંથી કઈ સંખ્યા છે એ 5 ના ઘડિયામાં આવતી નથી. તો આપણને ખબર પડી જાય 10 આવે છે, 5 આવે છે, 15 આવે છે, કઈ સંખ્યા નથી? તો કે 12 જે છે એ સંખ્યા 5 ના ઘડિયામાં આવતી નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછી પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? બરાબર, તો હવે આપણે અહીંયા એ જોવાનું છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાના બે જ અવયવ પડતા હોય, એક સંખ્યા પોતે અને બીજો એક. બરાબર, સંખ્યાના જ્યારે બે જ અવયવ પડે, સંખ્યા પોતે અને ત્યાર પછી એક, તો એવી જે સંખ્યા છે એ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આવી અવિભાજ્ય સંખ્યાઓ તો આપણને ઘણી બધી જોવા મળે છે, પણ અહીંયા તમને શું કીધું છે કે પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા જોઈએ કે 1. તો 1 જે છે એના બે અવયવ આપણને મળશે નહીં, કેમ કે સંખ્યા પોતે પણ એક જ છે અને 1 છે એ પણ એક જ છે. હવે જો કોઈ પણ સંખ્યાનો અવયવ એક તો હોય જ છે, એક તો હોય જ, અને બીજો અવયવ કયો? તો કે સંખ્યા પોતે. હવે આપણે 2 જોઈએ તો બગડો છે એના બે અવયવ પડશે, એક તો 1 અને બીજું 2. હવે ત્રગડો જોઈએ, 3 ના બે અવયવ પડશે, 1 અને 3. હવે 4 છે તો 4 ના 2 કરતા વધારે અવયવ પડે છે. બરાબર, ટૂંકમાં જે એકી સંખ્યા છે આપણે
એના 2 અવયવ પડે છે. આપણને શું કીધું છે કે પેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો આપણે 1 2 અને 3 અને હજી જોઈએ 6 અને 7, તો 7 ના પણ 2 અવયવ પડશે, 7 અને 1. તો પેલી 4 અવિભાજ્ય સંખ્યા કઈ થઈ ગઈ? તો કે 2, પછી 3, પછી 5 અને 7. હવે આનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો આપણને પૂછ્યો છે 7 ને 5 12, 12 ને 3 17, બરાબર. તો આનો જવાબ આપણે આવશે 17. તો પહેલી 3 અવિભાજ્ય સંખ્યા અથવા 4 અવિભાજ્ય સંખ્યા અથવા 2 અવિભાજ્ય સંખ્યા અથવા તો પેલી 6 અવિભાજ્ય સંખ્યા, આવા કોઈ પણ દાખલા જ્યારે આપણને પૂછાય ત્યારે આપણે આ રીતે એનો સરવાળો કરી શકીએ છીએ. ત્યાર પછી અવયવની વાત કરી લઈએ. તો 3 અને 5 નો સામાન્ય અવયવ. હવે જ્યારે અવયવ આપણે ગોતતા હોઈએ ત્યારે આપણે 3 નો અવયવ અને 5 નો અવયવ તો આપણને ખબર છે કે ઘડિયા છે એ આપણે આની અંદર આવડતા હોવા જોઈએ. તો 3 ના અવયવ કયા કયા થાય? હમણાં જ મેં લખ્યા હતા 1 અને 3. 5 ના અવયવ કયા કયા થાય? તો કે 1 અને 5. તો હવે સામાન્ય એટલે શું? તો કે બેયની અંદર સરખું શું છે? તો અહીંયા આપણે જોઈએ તો આ બેયની અંદર શું સરખું છે? 1. તો 1 જે છે એ 3 અને 5 નો સામાન્ય અવયવ છે. તો ઓપ્શન આવજો ઓપ્શન સી. બરાબર છે મિત્રો. તો હજુય આવા ઘણા બધા ઉદાહરણો આપણે આપણી રીતે આપણી ટેક્સ્ટ બુકમાંથી અથવા તો અન્ય સોર્સિસમાંથી જોઈ અને આપણે કરી શકીએ અથવા તો આપણા શિક્ષકની મદદથી આપણે આ કરી શકીએ. તો ત્યાં સુધી આગળનો પ્રશ્ન જોઈએ. બરાબર. હવે આની અંદર પેટર્ન છે એ પણ એક અગત્યની છે. પેટર્નની અંદર આપણે તાર્કિક ક્ષમતાની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. બરાબર. તો એમાં તો ઘણી બધી પેટર્ન છે, પણ આની અંદર આપણે જે પાઠની અંદર જે પેટર્ન છે એ આપણે જોઈએ. અહીંયા જુઓ તમને દેખાય છે, શું દેખાય છે? તો કે સ્ટાર, ચોરસ અને ત્રિકોણ. આમાં 3 પ્રકારની પેટર્ન આપણને જોવા મળે છે. બરાબર. હવે પેટર્નની અંદર પણ બીજો પ્રશ્ન પૂછેલો છે. શું છે? તો અહીંયા 15, અહીંયા 40, પાછા 40, 35 અને 15. તો અહીંયા શું મૂકવું એ તમને અહીંયા પૂછ્યું છે. તો આવી પેટર્ન જ્યારે પૂછાય ત્યારે સૌથી પહેલા તો એક વસ્તુ જોવાની, પેટર્નની અંદર છે ને પેટર્ન અગત્યની છે. એટલે જુઓ અહીંયા સ્ટારની અંદર 15 આપેલા છે, તો વા પણ સ્ટારની અંદર 15 આપેલા હોવા જ છે જોઈએ. બરાબર. ના હોય તો તમારે એ મૂકવાના હોય તો એ પ્રશ્ન હોય. અહીંયા ચોરસની અંદર 40 આપેલા છે, તો અહીંયા પણ ચોરસની અંદર 40 આપેલા છે. હવે જુઓ અહીંયા તમને ખાલી જગ્યા આપી છે. સાવ સિમ્પલ ટ્રીક તમને સમજાવું ને તો જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે કંઈ જ કરવાનું નથી હોતું. અહીંયા જે વસ્તુ હોય ને અને અહીંયા ના હોય ને અહીંથી અહીં મૂકી દેવાની હોય છે. બરાબર. જનરલી આ પેટર્નની અંદર આવું હોય છે. છતાં પણ આપણે એની ગણતરી કરી લઈએ તો એની ગણતરી એવી રીતે થાય કે અહીંયા ટોટલ જેટલી સંખ્યા આપી છે એ સંખ્યાનો પહેલા તો આપણે સરવાળો કરીએ. એટલે કે 40 વત્તા 35 વત્તા 15 એટલે કે 90. તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો થાય છે 90. હવે અહીંયા પણ આ ત્રણેય સંખ્યાનો સરવાળો થવો જોઈએ 90. બરાબર. તો અહીંયા આપણે જોઈએ 40 અને 15, તો અહીંયા થાય છે 55. બરાબર. તો હવે અહીંયા શું ખૂટે છે? તો હવે અહીંયા જોઈએ તો 90 માંથી જ્યારે આપણે 55 બાદ કરીશું ત્યારે આપણને ખબર પડશે તો અહીંયા શું ખૂટે છે. શું ખૂટે છે? તો કે 35. બરાબર. તો અહીંયા જવાબમાં શું આવશે? 35 આવશે. પણ જો પેટર્નની અંદર 35 મૂકવાના છે તો અહીંયા જુઓ તમને કન્ફ્યુઝ કરવા માટે જુદી જુદી પેટર્નો આપી છે. ત્રિકોણની અંદર 35, સ્ટારની અંદર 35, ત્રિકોણની અંદર 15. એટલે આ બંને ઓપ્શન તો આપણે કેન્સલ જ કરીએ કેમ કે જવાબ આપણો 35 આવી ગયો છે. તો આ બંનેમાંથી શું મૂકવાનું છે? તો વાં જોવું પડશે કે ત્રિકોણની અંદર 35 છે, તો અહીંયા જે ત્રિકોણની અંદર 35 છે એ ઓપ્શન આપણો સાચો છે. બરાબર છે. હવે અહીંયા જોજો આટલી બધી ગણતરી ના કરવી હોય તો તમને શોર્ટકટ કી મેં સમજાવી કે અહીંયા જે છે, અહીંયા જે નથી, જે ખૂટે છે એ સીધું ત્યાંથી જોઈને અહીંયા મૂકવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બરાબર છે. ત્યાર પછી જુઓ એના જેવી જ પેટર્ન છે. હવે તો ગણતરી નહીં કરવી પડે, આમાં જોઈ લ્યો, આપણે જોઈને જ ખબર પડી જશે કે શું આવશે જવાબ. તો કે હવે વાં જોઈ લઈએ આપણે શું છે. 32, 36 અને 30 ત્રણ સંખ્યા. અહીંયા 36 અને 30 શું નથી? 32 નથી. અને 32 શેમાં છે? તો કે રાઉન્ડમાં છે. તો હવે રાઉન્ડમાં 32 ગોતવાના છે આપણે આમાંથી. બરાબર. ક્યાં છે? તો કે ઓપ્શન સી, રાઉન્ડમાં 32. બરાબર. તો આનો જવાબ આવશે સી.
ત્યાર પછી એક આ પેટર્ન છે, આ પણ આપણે શીખ્યા છીએ. જ્યારે કોઈ પણ સંખ્યાને, અંકને અથવા વસ્તુને આંટા ફેરવવાના આવે, અડધો આંટો, બરાબર, આખો આંટો, અથવા તો 1/6 ફેરવો, 1/4 ફેરવો, આ પ્રશ્નો આપણને ઘણીવાર પૂછાતા હોય. તો આમાં તમને એવું કહે છે કે નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવતા તેના જેવો જ દેખાશે. હવે આને આપણે અડધો આંટો, જનરલી અડધો આંટો જ્યારે ફેરવીએ ને ત્યારે શું થાય, કોઈ પણ વસ્તુ જે હોય ને એનાથી ઊંધી થઈ જાય. એટલે કે હું આમ સીધી ઊભી છું તો મને અડધો આંટો ફેરવો તો મારું માથું નીચે આવી જાય અને પગ ઉપર આવી જાય, બરાબર. કોઈ પણ વસ્તુને જ્યારે અડધી ફેરવો હોય ને એના કરતાં ઊંધી પોઝિશન થઈ જાય. તો અહીંયા જુઓ, હવે એના જેવો જ દેખાવો જોઈએ તો આપણે ખબર પડે કે 6 ને ફેરવીએ તો આ 6 નું જે ટેલ છે એ નીચે આવી જાય, તો એના જેવો દેખાય નહીં. 5 ને ફેરવીએ તો 5 પણ એના જેવો ના દેખાય. 9 ને ફેરવીએ તો 9 નું ટેલ પણ ઉપર આવી જાય, તો એ પણ એના જેવો ના દેખાય. એમાંથી એક જ સંખ્યા છે 0. એને તમે ગમે એમ ફેરવો તો એ 0 ની જેમ જ દેખાય. ગમે એમ એટલે આખો અડધો આંટો, એટલે કે આ 0 ને આમ ફેરવી દો. હવે બે બાજુ સરખું છે એટલે કયો ઓપ્શન આવશે જવાબમાં? ડી. પણ યાદ એટલું રાખવાનું ખાલી કે જ્યારે અડધો આંટો ફેરવવાનો આવે ત્યારે નીચેનું ઉપર અને ઉપરની સંખ્યા નીચે, બરાબર, એ વસ્તુ યાદ રાખવાની. જુઓ, અહીંયા પણ એના જેવો જ એક પ્રશ્ન, નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવતા તેના જેવો દેખાતો નથી? હવે જુઓ, જ્યારે આવો પ્રશ્ન આવે ને અને પાછળ નથી એવું લખાઈને આવે ને ત્યારે આપણે થોડુંક એલર્ટ થઈ જવાનું. કેમ કે 3 ઓપ્શન સાચા હોય અને એક જ ઓપ્શન ખોટો હોય. એટલે સાચા ઓપ્શન ઉપર આપણી નજર જાય ને એટલે તરત શું થઈ જાય? ટીક થઈ જાય. જ્યારે નથી એવું દેખાય ને એટલે આપણે થોડુંક આપણું મગજ વધારે એલર્ટ કરી દેવાનું કે નથી એવું છે ને એટલે આમાં કંઈક કન્ફ્યુઝન વાળું છે, બરાબર. હવે જુઓ, અડધો આંટો ફેરવવાનો છે, એમને અડધો આંટો ફેરવીએ શું થશે? ઊંધું થઈ જશે, બરાબર છે. એટલે કે નીચેનો ભાગ છે એ ઉપર આવી જશે એટલે એમનો શું થઈ જશે? W. શું થઈ જશે? W. તો એના જેવો દેખાશે નહીં, બરાબર. Z ને ફેરવો, Z એના જેવો જ દેખાશે. N ને ફેરવો, N પણ એના જેવો જ, અને H ને ફેરવો તો H પણ એના જેવો જ દેખાશે. કેમ કે જુઓ, ઉપર નીચેના ભાગ સરખા છે અહીંયા, એટલા માટે. અહીંયા જુઓ અલગ થાય એટલે એમનો થઈ જશે W. એટલે અહીંયા ઓપ્શન A છે એ જવાબમાં આવશે, બરાબર છે. આ રીતે જ આપણે વધારે પડતા ઉદાહરણ આગળના પીરિયડમાં જોઈશું. નમસ્કાર.